શ્રીજી મહારાજ કાઠી દરબારો આગળ હર વખત કહેતા કે સૌરાષ્ટ્ર દેશમાં પર્વતભાઈ જેવા કોઈ સત્સંગી નહીં. એ ભારે પ્રેમી ભક્ત છે, એવું બીજાએ થવું ઘણું કઠિન છે. પર્વતભાઈની પ્રશંસા શ્રીજી મહારાજના મુખથી સાંભળી કાઠી દરબારોને એમ થતું કે આપણે ઘર બાર છોડીને મહારાજની સાથે ફરીએ છીએ ને આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, છતાં મહારાજ એમના હર વખત વખાણ કરે છે. તે પર્વતભાઈ કેવા પ્રેમી ભક્ત હશે. પછી એક દિવસ કાઠીઓએ કહ્યું કે મહારાજ, એ પર્વતભાઈના અમને દર્શન ક્યારે કરાવશો? મહારાજ કહે, કોઈ વખત જૂનાગઢ તરફ જશું ત્યારે અગતરાય જશું. પછી એક દિવસ મહારાજ કાઠીસ્વાર સાથે જૂનાગઢ પધાર્યા. ત્યાં 2 દિવસ રહ્યા. એ સમયે કાઠી દરબારોએ અગતરાય જવાનું યાદ કર્યું, એટલે મહારાજ સહુને સાથે લઈને અગતરાય પધાર્યા. પર્વતભાઈ સામૈયું લઈને સામા આવ્યા ને વાજતે ગાજતે મહારાજને પોતાને ઘેર પધરાવ્યા અને ત્યાં ઢોલિયા પર ગાદી તકીઓ બિછાવી મહારાજને વિરાજમાન કર્યા તથા દરબારોના ઘોડા વાડામાં બંધાવી પર્વતભાઈ તો મહારાજના ઢોલિયા પાસે બેસી એકાગ્ર ચિત્તથી દર્શન કરવા લાગ્યા. થોડી વાર થઈ ત્યારે કાઠીઓ મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે તો પર્વતભાઈના બહુ જ વખાણ કરતા હતા, પરંતુ અહીં તો કોઈ અમારી સંભાળ લેતું નથી. ભણું એ પર્વતભાઈ કેવોક છે, અમને દેખાડો તો ખરા. મહારાજ કહે, પર્વતભાઈ તો આ બેઠા. પછી મહારાજ પર્વતભાઈને કહે, તમારા ઘેર મહેમાન આવ્યા ને તમે કેમ બેસી રહ્યા છો? આ દરબારોની સરભરા તો કરો. ત્યારે પર્વતભાઈ કહે, ઘરના ધણી ઘેર આવે પછી ચાકરને ચિંતા શી? મહારાજ કહે, લ્યો, આમણે તો અમને જ ઘરના ધણી માન્યા છે. ઠીક, ત્યારે પર્વતભાઈ અમને બધી વસ્તુઓ બતાવો તો ખરા. ત્યારે પર્વતભાઈ કહે, જુઓ મહારાજ, આ ડબ્બા ઘીના ભર્યા છે, આ કોઠીઓમાં ખાંડ, સાકર ને ગોળ છે અને ઘઉંના લોટના ગોળા ભર્યા છે. તેમાંથી જેટલું જોઈએ તેટલું છૂટથી વાપરો. સામા વાડામાં ઘાસના કુંદવા છે ને આ કોઠારિયામાં બાજરીની કોઠીઓ ભરેલી છે, તેમાંથી ઘોડાને ચંદી આપો. પછી કાઠીઓ એકબીજા પરસ્પર વાતો કરવા લાગ્યા કે જુઓ ને કેવા ઢોંગ કરે છે, હું ચાકર છું એમ વાતો કરે છે, પણ આપણે એમની બરાબર પરીક્ષા કરવી છે અને ગુસ્સે થાય એમ કરવું, એટલે કેવા પ્રેમી ભક્ત છે એ બધું જણાઈ આવશે. પછી કાઠી દરબારોએ કોઠારિયામાં જઈ કોઠીઓના સાણા ખુલ્લા કરી નાખ્યા. તેથી બાજરાના મોટા ઢગલા થઈ ગયા. એટલે પાવરા આખા ભરી ભરીને ઘોડાને જોગાણ આપ્યું ને વાડામાંથી લીલવણી ઘાસની ભારીઓ બાંધીને ઘોડા આગળ બમણું તમણું નાખ્યું. કેટલાક ઘોડા કુંદવા ફરતા છૂટા મૂકી દીધા. તેથી નુકસાન થઈ રહ્યું હતું તો પણ પર્વતભાઈ કંઈ બોલ્યા નહીં. પણ શ્રીજી મહારાજ પોતે તપાસ કરવા પધાર્યા. ત્યાં ઘરમાં બાજરાના ઢગલા જોઈને બોલ્યા કે સુરાખાચર, તમે આ શું કર્યું? સુરાખાચર કહે, મહારાજ, એ તો ભણું ઘોડાનું જોગાણ છે, તે પાવરા ભરીને આપતા મજા પડે એટલે એમ કર્યું છે. મહારાજ કહે, તમે તમારે ઘેર આમ કરો છો? સુરાખાચર કહે, અરે મહારાજ, ઘરે જો આમ 10 શેરના પાવરા ભરીને ઘોડાને જોગાણ આપીએ તો મરવું જોઈએ ને. ઘેર તો માંડ 200-3 શેર બાજરો આપીએ. મહારાજ કહે, આ બાજરો કોઠીમાં પાછો નાખી દો. એમ કહી કાઠી દરબારોના હાથે જ બાજરો કોઠીમાં પાછો નખાવ્યો. પછી મહારાજ વાડીમાં પધાર્યા. ત્યાં સારા ઘાસનો પથારો કરેલો અને કુંદવાની ચોતરફ ઘોડા છૂટા મૂકેલા જોઈને મહારાજ કહે, સુરાખાચર, આ શું કર્યું? સુરાખાચર કહે, મહારાજ, એ ભણું અમારા ઘોડા ચાગલ્યા તે એમ છૂટા ચંદી ખાય છે. પછી મહારાજ કહે, આ કંઈ વિવેક કહેવાય? ખાય થોડું ને બગાડ જાજો કરે એ કેમ પોસાય? ઘેર 2 પૂળા ખાઈ જાય ત્યાર પછી 2 પૂળા નાખો છો, એ ખ્યાલ છે ને? માટે ઘોડાને ખીલે બાંધી દો ને આ ઘાસ જેમ હતું તેમ પાછું ખડકી દો. જોઈએ તેમ વાપરો, પણ બગાડ જરા પણ કરશો નહીં. પર્વતભાઈએ અમને ઘરધણી માન્યા છે, માટે ગેરવ્યાજબી રીતે નુકસાન ન થાય તેની અમારે સંભાળ રાખવી પડે છે. પછી સાયંકાળે આરતી, ધૂન, કીર્તન અને કથા વાર્તા થઈ રહ્યા બાદ થાળ તૈયાર થયો. એટલે મયારામ ભટ્ટ બોલાવા આવ્યા. તેથી મહારાજ જમવા પધાર્યા. પર્વતભાઈ અને એમના પત્નીએ અત્યંત પ્રેમથી મહારાજને આગ્રહ કરીને ખૂબ જમાડ્યા. મહારાજ જમી રહ્યા પછી કાઠીઓની પંક્તિ થઈ. પર્વતભાઈને શ્રીજી મહારાજ અને કાઠી દરબારોને જમાડવાનો ઘણો ભાવ હતો. એથી છૂટા ચૂરમાની રસોઈ કરાવી અને ભેંસનું તાજું સુગંધિમાન ઉત્તમ ઘી ગરમ કરી તૈયાર રાખ્યું. પછી જમવાની પંક્તિ થઈ એટલે ખોબે ખોબે ચૂરમું ને ધોબે ધોબે ખાંડ પીરસાયા. પછી પર્વતભાઈએ શ્રીજી મહારાજના હાથમાં ઘીની તાંબડી આપી કહ્યું કે મહારાજ, ધારે ઘી પીરસો, પણ ધાર પાછી ખેંચો તો મારા સમ છે. ઘી નીચે ઢોળાય તેનો જરાય વાંધો નથી. આપની હજુરમાં રહી અખંડ સેવા કરનારા આવા મહામુક્તો મારે ઘેર હર વખત ક્યાંથી આવે?
માટે આજે તો દમ દોટ કરીને કાંડા મરડીને ખૂબ જમાડો. આ તરફ કાઠીઓએ ખાનગીમાં એવો ઠરાવ કરેલો કે મહારાજ જેટલું ઘી પીરસે તેટલું પીરસવા દેવું, પણ ના પાડવી નહીં. શ્રીજી મહારાજ કાઠીઓ પાસે મોટી મોટી તાસળીઓ સાથે રખાવતા. તે લઈને કાઠીઓ જમવા બેઠા હતા. મહારાજ પંક્તિમાં પીરસવા પધાર્યા તે કાઠીઓની તાસળીઓ ઘીથી છલકાવી દીધી. ઘી નીચે ઢોળાય તો પણ ધાર ખેંચે નહીં. હો હો કરી બીજાને પીરસે, અડધું પીરસે, ઢોળે. આ રીતે શ્રીજી મહારાજની લીલા જોઈને પર્વતભાઈ પ્રેમ મગ્ન થઈ તાળીઓ પાડી નાચવા કૂદવા લાગ્યા ને બોલવા લાગ્યા કે ઓહો, મારે વાલે આવી લીલા ક્યારેય નહોતી કરી. અલૈયા ખાચર, મહારાજની લીલા તો જુઓ, મારા ઉપર ભારે કરુણા કરી. ઓહો, શું કાંઈ પ્રભુની દયા છે. આ રીતે પર્વતભાઈના સદભાવ, પ્રેમ, ઉદારતા, મહિમા અને શ્રદ્ધા જોઈને કાઠીઓ કહેવા લાગ્યા કે પર્વતભાઈ જેવું આપણાથી થવાય નહીં. પર્વત તો પર્વત બીજા ચલાયમાન થાય, પણ આ પર્વતભાઈ ચલાયમાન થાય તેમ નથી. મહારાજ હર વખત વખાણ કરતા હતા તેવા જ આ પર્વતભાઈ છે. જય સ્વામિનારાયણ.